કિનારા મળ્યા ને અમે ડૂબી મર્યા. હો તું તો ના સમજી મારા દિલનો ધબકારો, ડૂબ્યો મારી જિંદગીનો ચમકતો સિતારો. રમ્યા ને અમે બાજી હારી ગયા. ઓ તમે બીજા ના થયા ને અમે જોતા રહી ગયા. હા પપ્પા. બેટા રાકેશ, મેં તારા વોટ્સઅપ પર એક છોકરીનો ફોટો મોકલ્યો છે. અમે તારા લગ્ન એની સાથે નક્કી કરવા માંગીએ છીએ. તું જોઈ લેજે ને. હા પપ્પા. હાય ધરતી. હું તને એક ખાસ વાત કહેવા માંગુ છું. હું એક છોકરીને ખૂબ જ લવ કરું છું અને લગ્ન પણ ત્યાં જ કરવા માંગુ છું. તો આપણા લગ્ન શક્ય નથી. ઓ અમને પણ મળતું તું તમારા રે જેવું, અમે તો ખોયું પણ તમે ના ખોયું. ઓ અમારા રે હાલ ઉપર દિલ મારું રોયું, કિસ્મત નો વાંક નહોતો આજ અમે જોયું. ઓ તમે તો હતા મારો આખરી સહારો, મારી જાનું ને કોક ધૂતી જો ધુતારો. હો કોના રે ભરોસે અમને છોડીને ગયા. ઓ કોના રે ભરોસે અમને છોડીને ગયા. કોના રે ભરોસે અમને છોડીને ગયા. અમે તમને ના ભૂલ્યા, તમે મને ભૂલી રે ગયા. ઓ તમે બીજા ના થયા ને અમે રોતા રહી ગયા. માણેકલાલ, તમે મારા ખાસ મિત્ર છો. મારે તમને એક વાત કરવી છે. બોલને મિત્ર, શું વાત છે? અત્યારે મારા માથે બહુ દેવું થઈ ગયું છે. મારું ઘર પણ ગીરવે મૂક્યું છે અને હું શું કરું અત્યારે મને કઈ જ સમજાતું નથી. બસ આટલી જ વાત છે? તારું દેવું હું ભરી દેવા તૈયાર છું. પણ તમારું અહેસાન હું કઈ રીતે ચૂકવીશ? આમાં એહસાનની શું વાત છે? તારી દીકરી એ મારી દીકરી જ છે. જો તું કહેતો હોય તો મારો દીકરો બોબી અને શ્વેતાના લગ્ન કરાવી દઈએ તો? ઓ સપનાઓ સજાવ્યા હતા સાથે જીવવાના, નહોતી ખબર બે દિલ જુદા પડવાના. ઓ છેલ્લા મારા શ્વાસ સુધી તને ચાહવાના, તમારા વિચારોમાં અમે મરવાના. હો તારો ને મારો હવે તૂટી ગયો નાતો, કોને જઈ કહેવી જખમી દિલની વાતો. હો દિલ તૂટ્યું, દિલના ટુકડા હજારો થઈ ગયા. મારો વાંક શું હતો?